સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાં પાવરગ્રીડ કંપનીની દાદાગીરી સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોનો આક્ષેપ છે કે મામલો કોર્ટમાં હોવા છતાં કંપનીએ જબરદસ્તીથી વીજ પોલ ઊભા કરવાની કામગીરી શરૂ કરી દીધી। વળતરમાં ન્યાય મુદ્દે ખેડૂતો લાલગુમ થયા છે, કારણ કે હળવદમાં પ્રતિ ચોરસ મીટર 989 રૂપિયા ચૂકવાયા છે, જ્યારે સુરેન્દ્રનગરમાં ખેડૂતોને માત્ર 382 રૂપિયા જ ઓફર કરાઈ રહ્યા છે। પરંતુ વળતર મેળવવા માટે કોરિડોર મુજબ જ કામગીરી કરવાની માંગ સાથે હવે ખેડૂતો કિસાન સંગઠનોને સાથે રાખીને 12 જાન્યુઆરીએ ગાંધીનગર ખાતે આંદોલનનો હુંકાર કરશે। દરેક ખેડૂતો 12 તારીખે જે પાવરગ્રીડ કોર્પોરેશન કે જે હાઈ ટેન્શન વીજ લાઇન નીકળે છે એમાંથી જે 14 જિલ્લાના જે અસરગ્રસ્ત ખેડૂતો 12 તારીખ ને સોમવારે દરેક ખેડૂતો ગાંધીનગર જઈ અને ગાંધીજીના માર્ગે એક દિવસ જે કિસાન સંઘનું જે આંદોલન છે એમાં જોડાવાના છીએ। અને અમારી જે માગ છે કે જે વાણિજ્ય વળતર અને રાજસ્થાન સરકારે જે 400 ગણું વળતર આપેલ છે એ આપવામાં આવે। જમીન વાવડી સીમમાં આવેલી છે। મારા ખેતરની અંદર વીજના 2 પોલ આવેલા છે। એના માટે 12/1/2026ના રોજ અમે ગાંધીનગર મુકામે કિસાન આંદોલનમાં જોડાવા માટે જઈ રહ્યા છીએ। શું પ્રશ્ન છે તમારો? પ્રશ્ન પાવરગ્રીડના વળતર બાબતનો, જે અમને વળતર ખેતીની જંત્રી પ્રમાણે ચૂકવે છે એને અમારી માંગ છે કે એને વાણિજ્ય પ્રમાણે રાજસ્થાન પ્રમાણે 400% ચૂકવે। કેવી દાદાગીરી છે? દાદાગીરી તો પાવરગ્રીડની તો વાત જ જવા દો। જે ખેડૂતોને ખબર નથી પડતી એને એની સામે આવી અને ધમકાવી અને પોલ નાખી જાય છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ। ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે, શું વિગત છે? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં જે પાવરગ્રીડ કંપની છે તેના દ્વારા હાઈ ટેન્શન જે વીજ લાઇન છે તે નાખવાની શરૂઆત કરી દેવામાં આવી છે, પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને કચ્છમાંથી જે સુરેન્દ્રનગર હાઈ ટેન્શન લાઇન આવી પહોંચી છે, ત્યારે હવે કોટ સહિત બાવડી તેમજ રતનપર સહિત આજુબાજુના 5 ગામોમાંથી આ વીજ લાઇન પસાર થવાની છે, પરંતુ ખેડૂતોને પૂરતું વળતર ચૂકવવામાં ન આવતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। અને હવે ગાંધીનગર સુધી આ બાબતે આંદોલનના મંડાણ માંડવાની તૈયારી છે તે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા દેખાડવામાં આવી છે। હળવદ કે જે સુરેન્દ્રનગરની નજીકમાં આવેલું શહેર છે, મોરબી જિલ્લો લાગે છે, ત્યાં જે પાવરગ્રીડ કંપની દ્વારા થાંભલાઓ ઉભા કરવામાં આવ્યા છે તેમાં 989 રૂપિયા પ્રતિ ચોરસ મીટરનું વળતર ચૂકવવામાં આવી રહ્યું છે। બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં જ્યારે આ થાંભલાઓ અને વીજ લાઈનો ઊભી કરવામાં આવે છે તો સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને માત્ર 382 રૂપિયા પ્રતિ ચોરસ મીટરના ભાવ ચૂકવવામાં આવી રહ્યા છે। આ ઉપરાંત જે ખેડૂતોના ખેતરોમાં જીરું, વરિયાળી સહિતના જે પાકોનું વાવેતર કર્યું છે તેમાં જેસીબી ફેરવવામાં આવી રહ્યું છે। અલગ અલગ મશીનરી ખેતરમાં લઈ જઈ અને ત્યારબાદ આ કામગીરી કરવામાં આવતા ઉભેલા પાકને પણ નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે, જેને લઈને હાલના તબક્કામાં સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। 12 તારીખે સુરેન્દ્રનગર જિલ્લાના 5 ગામોના ખેડૂતો છે તે ગાંધીનગર જશે અને આંદોલનના મંડાણ માંડશે। ખાસ કરીને જિલ્લાનો ખેડૂત પહેલાથી પાયમાલ થઈ ગયો છે, માવઠાનો માર છે તે સહન કરતો આવી રહ્યો છે, ત્યારે તે ઉપરાંત હવે આવા જે વીજ કંપનીઓ છે તેમની દાદાગીરી સામે પણ હવે રોષ જોવા મળી રહ્યો છે। પૂરતું વળતર ચૂકવવામાં આવે અને ખાસ કરીને જે કોરિડોરમાં જે નક્કી કરવામાં આવ્યું છે તે અનુસાર જ કામગીરી કરવામાં આવે તેવી સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોએ માંગ કરી છે। 12 જાન્યુઆરીના રોજ કિસાન સંગઠન દ્વારા ગાંધીનગરમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। આ બેઠક બાદ ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। સુરેન્દ્રનગર જિલ્લાના 5 તાલુકાના અંદાજિત 2000થી વધુ ખેડૂતોને નુકસાન જાય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે પાવરગ્રીડ કંપનીની દાદાગીરી સામે રોષ ભભૂકી ઉઠવા પામ્યો છે। ખાસ કરીને પોલીસ અને તંત્રને આગળ કરીને આ પાવરગ્રીડ કંપનીના જે અધિકારીઓ છે તે ખેડૂતો સાથે દાદાગીરી કરતા હોવાના પણ આરોપો થઈ રહ્યા છે, ત્યારે યોગ્ય રીતે કામગીરી કરવામાં આવે અને ખાસ કરીને પૂરતું વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે, નહીતર 12 જાન્યુઆરીના રોજ ગાંધીનગર ખાતે આંદોલનના મંડાણ માંડવાની તૈયારી પણ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોએ દેખાડી છે। જી આભાર ફઝલ સમગ્ર માહિતી આપવા માટે।